ભગવાન શ્રીહરિ આ ધર્મ શા માટે લખે છે? તો એ એટલા માટે જ નથી કે માત્ર આ લોકની અંદર આપણે સુખી થઈ, ધન સંપત્તિ મળે, એ વ્યવહારે ને શરીરે કરીને આપણે સારા રહીએ એટલા માટે જ નથી. શેના માટે છે? તો કહે છે આ સંસાર સાગરની અંદર જીવાત્માઓ પોતાના કર્મને આધારે જન્મ મરણની અંદર પડે છે. એ જન્મ મરણમાંથી બચાવવા માટે તુરીય પુરુષાર્થ સમાસાદનમેવ પરમમ નિશ્રેયસ મિતિ સ્વાશ્રિત જીવાનામ. પોતાના આશ્રિત ભક્તજનો જે તુરીય પુરુષાર્થ, તુરીય એટલે ચોથો પુરુષાર્થ, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થમાં છેલ્લો ચોથો જે મોક્ષ પુરુષાર્થ છે એની સિદ્ધિ અપાવવા માટે, અર્થાત કે આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ કરાવવા માટે મોક્ષ ધર્માનેવ પ્રધાનેન આશ્રિત્ય, મોક્ષ ધર્મને પ્રધાનપણે રાખી અને ભગવાન શ્રી હરિ આ શિક્ષાપત્રીની અંદર સાધારણ ધર્મોને લખે છે. શિક્ષાપત્રીની અંદર લખાયેલા ધર્મનો હેતુ માત્ર એટલો જ નથી કે વર્ણાશ્રમના ધર્મની સ્થાપના કરવા માટે, અથવા તો એ ધર્મને પાડીને આપણે દેવલોકમાં જઈને ત્યાં કને અનંતકાળ સુધી આપણે દેવલોકનું સુખ ભોગવી, એવો કોઈ આશ્રય નથી. પણ અહીંયા કને તો માયાથી પર થઈ અને ભગવત ધામમાં જઈ અને ભગવાનની મૂર્તિનો પરમ દિવ્ય આનંદ ભોગવવા છે. એટલા માટે ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિત ભક્તજનોનું આત્યંતિક કલ્યાણ થાય એવા આશયથી મોક્ષને આપનારો જે પરમ ભાગવત ધર્મ છે ને એને અહીંયા કને લખે છે ને એ અંતર્ગત સૌથી પહેલા સામાન્ય ધર્મને કહે છે. અને આ બધા જે શિક્ષાપત્રીના ધર્મો છે ને એને પાડવાથી આપણને શેની પ્રાપ્તિ થશે? પરમપદ મોક્ષની પ્રાપ્તિ. એટલા માટે જ શિક્ષાપત્રી છે. એટલે ક્યારે કોઈ એમ મનની અંદર ધારણા ન કરવી કે આ તો બધા વર્ણાશ્રમના ધર્મ છે ને વર્ણાશ્રમના ધર્મનો તો શું ફળ થાય? આ લોકમાં સુખી ને વધુમાં વધુ તો આપણે દેવલોકને પામી કે બ્રહ્મલોકને પામી એમ. પણ ના, શિક્ષાપત્રીમાં જે ધર્મો કહેવાયા છે ને માત્ર વર્ણાશ્રમ પૂરતા જ મર્યાદિત નથી. એ તો પરમ ભાગવત ધર્મ છે અને પરમ ભાગવત ધર્મ આપણે ભગવત ધામ સુધી પહોંચાડનારા થાય છે. આવો સતાનંદ સ્વામી અર્થ કર્યો.